ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણી બધી એવી બેઠકો છે કે જેમાં સોદેબાજી થઈ છે। ભાજપ તરફથી ઓફર કરવામાં આવે છે અને કોંગ્રેસના ઉમેદવારો છે તે પાણીમાં બેસી જાય છે અને એ જ ઓફર સ્વીકારી લે છે। આજે એક એવી જ બેઠકની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ઘણી બધી બેઠકો એવી છે કે જેમાં ભાજપ તરફથી ઘણી બધી ઓફર કરવામાં આવે છે અને ઘણી બધી વખત ધાક ધમકી પણ આપવામાં આવે છે અને ઘણી બધી વખત ફરિયાદ પણ થાય છે। એ જ રીતે અત્યારે કચ્છના જે મુન્દ્રા છે તેમની મોટી ભૂજપુર સીટ છે ત્યાં તાલુકા પંચાયતના જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે ભાજપ દ્વારા ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો સણસણતો આક્ષેપ પણ એવો છે કે ધાક ધમકી આપવામાં આવી છે અને કાંક તો પછી એમને પૈસાની એટલે કે લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી છે કે તમને આટલા લાખો રૂપિયા આપવામાં આવશે, કાં તો તમે પાણીમાં બેસી જાઓ અને કાં તો પછી તમે ફોર્મ પરત ખેંચી લો। એમનો એક વિડીયો પણ સામે આવ્યો છે કારણ કે કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન કર્યું અને એમાં બધું જ સામે આવ્યું છે કે કઈ રીતે પૈસાની ઓફર કરવામાં આવે છે, કઈ રીતે પૈસા એટલા નથી આપવામાં આવતા તો કઈ રીતે બંધબેસતું કરવામાં આવે છે। અને જે કોંગ્રેસના ઉમેદવાર છે રતનભાઈ શાખરા, એમને ફોન કરીને 7 લાખ રૂપિયાની ભાજપ દ્વારા ઓફર કરવામાં આવી અને એક મીટિંગ પણ થઈ અને ત્યારબાદ અમુક રકમમાં સોદો પણ નક્કી કરી લેવામાં આવ્યો। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને મુન્દ્રા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે। સૌથી પહેલા તો કોંગ્રેસે જે સ્ટિંગ ઓપરેશન કર્યું છે તે જોઈ લઈએ। અહીં ગાલ કરી ના ના મોનો રચી દી ના 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 વડીલ મુકા અહીં બોલાયા ફરજ આજી બનેલી સર આ बहुत होगा મુકા સજઈ ગાલ કયો પણ અહીં જનરલી ચોતન દે મુકા છોરા પહોંચે છે કોકા દે આજે ઓજી ઈ કર્યું છે હા બરાબર રામ કા કરો આજી ગાલાજી ડાઈ રામ કા કે પર્યા વરી ફોન કે આજી ગાલ ડાઈ આય અને આ જો વલણ પણ આડે તો અને આખો મોર પણ અહીં પણ રતનબા મુકે સામેનો છે જ નહીં એ મુકે જઈ હવર બીઓ આડો મુકે બીઓ કે નાખી દો અહીંયા જ ના મારી ઢોલાય ની તે પાંજી હા અસી મળ્યા હોય ને બાબા અસી ભાવ અને અને પાછો હવરજી જો કોઈ એ ઢાલાથી આકે 100% ઉતારી નથી અને બીઓ કોતી નતો સમાજ મે પાજે મે હી થોડો દાયપ જો પણ એકડો ઉતીદો છે ગડબી વાત એકડો પતા સમાજ હે અહીં 74 રૂપિયા અહીં જે તો 74 દઈ દી સમાજ में देणावे धर्माता में देणावे आके ऐसी दई दी आके मन चे होते ही दी जा અહીં રૂપિયા જો કેતરા અહીં દંડ કેતરો અહીં આથી આજે હાથ में दे आके जिक्की केनो से काजा એ 5 રૂપિયા અહીં આકે દેણાવે કે તાએ છૂટ દેણાવે તો છૂટ जिक्की पर केनो હોય છૂટ તરામાં કરે છે ને ગાલ હઈ ગાલ કે રૂપિયા 7 લાખ દઈ દેવાના દંડ સત થોડા છે સત બોરા થી રમો રાજી સત બોરા એડો હલ છૂટ ની કાસ નહીં આસી રાજી પતો ને બાબા ના ના એતા અહીં ચોથા બરાબર ચોથા જરા આટી યલિન જાય ના ના આટી જલ્યા ના આવે તો આ ફોન કર્યો તો બહુ જ ને આ છોરે કેવા જો આટી નું જલી યાર સીધી રામ કા કે બોલાય પેલા પતા હા વાત કરી રીતે ગાલ કરશે તો એ ગાલ મુનો એ નો નથી પણ હાણે એ પોઝિશન પાંચી અડી જાય બેરા જયો અસા કા એ નાળભાઈ સીધા તો લડો તો ખપે હા પણ આને મને હેકડાઈ છે વાહ 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 એકડા સતત મેળે લરે જરા કાલ આવવાની થોડો વ્યાજ બી કરી વ્યાજ બી કરી અહીં જઈ દે ને વેલા ને યાર ગાલ તો ટચ છે ને અહીં આજી રીતે જઈ દે ખર્ચા ઘણા એડી બે ને તો સત્તે પહોંચો ડોય પહોંચો પણ એટલો ખર્ચા ઘણા એડી આય ન મતલબ આપણે આજી રીતે જઈ દો ને અહીંયા વેચલો રસ્તો ગણી ને અડે ત્રેક ને પતા પાંચરી આ ગાન મંજૂર હોય બરાબર યાર રામ રામ ના સીધા બજોડા છે ને છોરી કે ને ત્યો ને જઈ ગાલ કે છડ દે બરાબર યાર બોરા થી તને આરામ બચુભાઈ ના કાથી નામ કરે આપણો હે એને વિરેકા દાટી ફાયદો છે છાડે ગામ જ વિરો ઈ તો ખાલી બળે છે ને 3.5 લાખ દઈ દી ભલે 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 સાડા બરાબર એટલો ખર્ચો ન કાય ચૂંટણીમાં ના એ ભાગ આચી આચી ને તો 12 લાખ રૂપિયા આચી ને ભલે સાડા 3 ને 51 આથી આક દઈતા એ રૂપિયા ને પણ આજ જાય આથી એ નતા જો ધર્માતા કજે અહીંયા નતા જો એ પાસ મન છે એ આ જો મન છે દી કજે આઈ આ સાજો એમે કી રૂપિયો હે નહીં એવા છોરા કોઈ છે ને તું આવારી નું એ મન કે આથી એનો બહાર આયા કે નવે દી ના ના ગાલ નેરે ગાલ કે રૂપિયા દી ગાલ નહીં એ હાણે વસ્તુ
અગર જો કોઈ એવો તો પરિવાર હશે ને એમનો બહાર ના, હાણે ગાલ છે નથી હતા ને કદાચ પાણી ચોકે લડેલો ટાઈમ આવ્યો ને તો એ ગાલ બહાર ના હાણે એ ગાલ પૂરી થઈ ગઈ એ ગાલ ન બહાર વિજણી ખપે અને તું પણ જરાક સર્કલ માં એ ગાલ રાજકારણ में इंटरेस्ट ਅਸੀਂ ઓલસે 3.5 લાખ રૂપિયા આગળ દઈતા બરોબર હાલો ટ્રેન 51 ચોખ્ખી ઝાપાટ હોય ને બરાબર ઓલસે આજે ઓલસે મંદરે એવરી પહેલા આના ચોખ્ખા જોખી મોર જોબ હવે હાલો ને ઈ તો ટીમ ઊંચું ઈ ઝાપાટો ઘણો બધો પૂરો કર્યો ગાણી તો ટેમ નવે પછી પૂરો જ કર્યો પૂરો ને પણ પૂરો જ કર્યું તને વંજરાત ન હોય પૂરો હોય પાકો તો સહી કર્યું આગળ રૂપિયા વર્ધે એવરી પાક ખાયા જાય આને નો છોટા હાડર મારે ખેતર ના આની ગાલ પૂરી થઈ હતી પછી પાછી યાત્રા ગાલ આને અહીં છોટા અને બાકી બે કે ગાલ નહીં કરી અને 20 હોય તો પૂરો ગાલે હાથે જોકો પર થઈ ગયો જેટલો પોગાઈ હતા પોઝિટિવ મળે વલડા મળે બફો ના અને એતરા એમે પાછો આમ કદમ જેતરે 51 ભો ને આજી કાય ઢલ અતિ વરીએ મોક ઘેર મોકો એટલે તે સારી જાતી તો સારી જાતી જપટ ઘેરનો ઘેર હું તો મૂકો એ મોકે કાથી આજી ના ના એ તો પાંજા આજી ઉગરાણી દેખામાં તો રોંધી તારે હાલો તને વણો કરો પૂરી વાત પૈસા તો કે જેરા મને દે સવાર હું રસ્તા ને લેવું ને વેરા ને તો સહી કરી દે ગાલ પૂરી થઈ હતી બાબા આયો વિષય પૂરો થયો હાલો મોડો ન કરી કોઈ મોડો રતન કાકો ચોંતો ઈ કરે બોબો આસી નકો ભાઈ ગાડી એ ઉભી ગયા કાકો રંજો યાપાટન કરે તને હવે પોટિયો પોકો હે જલ્દી ચાલુ આને સીસીટીવી વાળો ને આને આને જ ચિંતા સમુ ને કે ના આના આવો ના એ જવાબદારી મોટી આવી ગયો ને ના તડે બાબો આના એ 51 અને મેં જે હાલે હાલે વાત હાલે પછાડી મેલો તો ગાડી હાડે ફેરફાર નથી જે આખું કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને એમને જ લઈને ભાજપ ઉપર જે પ્રહાર કર્યા છે, જે રીતે આખી જે આ ઘટના સામે આવી છે કે પૈસાની ઓફર કરવામાં આવી છે, ચૂંટણી અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવશે, તેમને લઈને કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે, જે વરિષ્ઠ નેતાઓ છે તેમને સાંભળીએ. ઘટનાક્રમમાં એવું છે કે ગઈકાલે અમારા ઉમેદવાર જે ઉભેલા છે એમના ભાઈને ભાજપના આગેવાન તરફથી ફોન આવેલો અને એમણે એવું જણાવ્યું કે આપણે જરાક બેસીને ચર્ચા કરી લઈએ અને આ ચૂંટણીને અહીંયા પૂરી કરી નાખીએ, જો તમે સહમત થાવ તો. આવી રીતની એમણે વાત કરેલી અને ત્યારબાદ અમે આ બધું જાણ થતાં એ લોકોને સ્ટિંગ ઓપરેશન માટે એમની વાડીએ બોલાવેલ અને એ વાડીએ એ લોકોએ સીધી 3.5 લાખ રૂપિયાની ઓફર આપેલી હતી અને એ ઓફર મળ્યા પછી મુંદ્રા જવા માટે પણ એ લોકો ઝડપથી દબાણ કરી રહ્યા હતા કે જલ્દી મુંદ્રા ચાલો આપણે ફોર્મ પરત ખેંચાવી લઈએ. તો આ રીતની આખી ઘટના અમારા સ્ટિંગ ઓપરેશનની અંદર આવી ગઈ છે. નહીં, આ આખા ગુજરાતની અંદર આ જ પ્રકારે બીજેપીની નીતિ છે કે પ્રજાના કામો કરવા નહીં અને જ્યારે ચૂંટણી આવે ત્યારે જોડતોડની રાજનીતિ કરી, લોકોને ભ્રમિત કરી, ઉમેદવારોને ધાકધમકી કરવી, ઉમેદવારોને પૈસા આપીને ફોર્મ પાછા ખેંચાવા, આ જ નીતિ છે. પરંતુ અમારી ઇલેક્શન કમિશન પાસે એવી માંગણી છે કે આ ઉમેદવારનું તત્કાલ ફોર્મ રદ કરવામાં આવે અને આદર્શ આચારસંહિતાનું પાલન કરવામાં આવે. જો આને આ ઘટના કોંગ્રેસ તરફથી બની હોય તો અત્યાર સુધી અમારા ઉમેદવારનું ફોર્મ રદ થઈ જાત, પરંતુ આ બીજેપીની ઘટના છે એટલે સરકાર એને બચાવી રહી છે, તંત્ર એને બચાવી રહ્યું છે, અમને જાણ જ છે. પરંતુ અમે છેક સુધી લડી લેવાના મૂડમાં છીએ અને આ ચૂંટણી અત્યારે ને અત્યારે રદ થાય અને ઉમેદવારનું ફોર્મ રદ થવું જોઈએ બીજેપીના. મુંદ્રા તાલુકાની મોટી ભૂજપુર 2 સીટ, એમાં અમારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરી ભારતીય જનતા પાર્ટીના સામે પક્ષના આગેવાન અને ઉમેદવાર દ્વારા એમને ફોન કરવામાં આવ્યો અને મળવા બોલાવવામાં આવ્યા. ત્યારબાદ એમને ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા
અને એ ઉમેદવાર દ્વારા એમને પૈસાની ઓફર દેવામાં આવી કે તમે જે અમાઉન્ટ કહો તે, પણ તમે તમારી જે ફોર્મ છે એ ફોર્મ પાછું ખેંચી લ્યો, અને એવા પ્રલોભન દેવામાં આવ્યા. અમારા ત્યાંના જાગૃત આગેવાન મુન્દ્રા તાલુકાના પ્રમુખ દ્વારા એ સમગ્ર ઘટનાક્રમને વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યું અને સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, જેથી ભારતીય જનતા પાર્ટીની જે આ મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી કચ્છના લોકોને ખબર પડે, તમામ ગુજરાતના લોકોને ખબર પડે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી આવા ખોટા પૈસાની ઓફર દઈ અને ફોર્મ પાછા ખેંચાવડાવેલા છે. એ આપે જોયું, કચ્છમાં પણ ઘણી બધી જગ્યાઓએ ફોર્મ પાછા ખેંચવાની ઘટનાઓ બની. ક્યાંક પ્રલોભનો અપાયા, ક્યાંક ડરાવી ધમકાવી અને એ ફોર્મ પાછા ખેંચાવડાવ્યા. આજે અમારી પાસે જ્યારે પ્રૂફ આવ્યું છે ત્યારે સમગ્ર મીડિયાને લોકોની વચ્ચે આ પ્રૂફ લાવી છે, જેથી આ દેશમાં લોકશાહી છે એ બચી શકે. આ લોકશાહીનું જે હનન કરવામાં આવી રહ્યું છે એના ઉપર રોક લાગી શકે અને આવા બનાવ ભવિષ્યમાં ન બને, એના માટેને અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આની અમે જાણ અને ફરિયાદ ઇલેક્શન કમિશનને પણ કરવાના છે. ત્યાંથી કચ્છ કલેક્ટરશ્રીને અમે લેખિતમાં પણ ફરિયાદ કરશું અને તાત્કાલિક ધોરણે, કેમ કે આ આદર્શ આચાર સંહિતાનું આ ઉલ્લંઘન છે, ત્યારે તાત્કાલિક ધોરણે જે ઉમેદવાર છે એનો ઉમેદવારનો ફોર્મ રદ કરવામાં આવે એવી પણ અમે એક ફરિયાદ કરશું અને ઇલેક્શન કમિશનમાં પણ અમે આની ફરિયાદ કરવાના છીએ. ઘટના ગઈકાલ બપોરના સમયની છે. એ કેટલા લોકો હતા, શું હતા, એ તમામ વિડીયોની અંદર આપને બધાને વિડીયો શેર કરશું. એની અંદર આપને જોવા મળશે કે એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને ઉમેદવારને પણ એમાં ક્લિયરલી દેખાય છે કે ઉમેદવાર પણ એ કહી રહ્યા છે, જે વાત કરી રહ્યા છે એ આપ એમાં વિડીયોમાં સાંભળી શકશો. હવે એ જોવાનું છે કે આ એક તો તાલુકા પંચાયત આપણી સામે આવી, ઘણી બધી બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવે છે, કાં તો પછી કોંગ્રેસના ઉમેદવારો છે તે સ્વયં રીતે પીછેહટ કરી લે છે. પરંતુ અહીંયા એ જોવાનું છે કે ભાજપ કેમ આવું કરી રહી છે, કેમ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે આટલી ધાક ધમકી આપી રહી છે. ઘણી બધી વખત ચૂંટણી અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી રહી છે. અહીંયા ચૂંટણી અધિકારી ઉપર પણ સવાલ થાય છે કે કેમ તટસ્થ તપાસ કરવામાં નથી આવતી. જો એમના સુધી આ વાત પહોંચી હોય કે અહીંયા આ રીતે બધી ખુલ્લી ઓફર ચાલે છે, ધાક ધમકી આપવામાં આવે છે, તો પણ કેમ કોઈ એક્શન લેવામાં નથી આવતું, તે પણ અહીંયા સવાલ છે. કારણ કે અહીંયા તો લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી છે. આ તો એક આપણી સામે દાખલો સામે આવ્યો, પરંતુ ઘણી બધી બેઠકો એવી છે કે જ્યાં ચોરી છુપી રીતે બધું જ થાય છે. જાફરાબાદમાં પણ આ જ રીતે થયું હતું. ક્યાંક એમને ધાકધમકી આપવામાં આવી, ક્યાંક ઓફરો કરવામાં આવી, એટલે પણ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ છે તે પરત ખેંચી લીધા હોય છે. પરંતુ જે રીતે તે કચ્છમાં બન્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.